तो मित्रों स्वागत है तमारू अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला में। जो तमे अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला में नवा आव्या होय तो चैनल ने सब्सक्राइब कर लेजो और आ विडियो पसंद आवे तो एक विडियो ने लाइक कर देजो। और मित्रों आजना आ विडियो में आपणे गाय पर निबंध लखवानो छे तो विडियो अंदर छेल्ले सुधी बन्या रहेजो और तमे पण साथे साथे निबंध लखता जजो। चालो मित्रों निबंध लखवानी शरूआत करिए। गाय पर निबंध एकदम सारा अक्षर में शांति लखीशुं निबंध तो तमे पण लखजो और विडियो ने पण पूरो जोजो। तो चालो निबंध लखवानी शरूआत करिए। तमे पण लखजो। तो मित्रों भारतीय संस्कृति में चालो लखीए भारतीय संस्कृति में। मित्रों तमे पण निबंध लखजो साथे साथे एकदम सारा अक्षर में। जोई शको छो आपणे निबंध लखी रह्या छीए। भारतीय संस्कृति में गायनु स्थान। भारतीय संस्कृति में गायनु स्थान मात्र एक प्राणी तरीकेनु नथी। मित्रों આપણે एक वाक्य लख्યું તેને વાંચીએ। भारतीय संस्कृति में गायनु स्थान मात्र एक प्राणी तरीकेनु नथी, परंतु तेने माता तरीके पूजवामां आवे छे। त्यार पछी मित्रों आगळ निबंध लखता जाइए। तमे पण लखजो, विडियो ने पण पूरो जोजो। तो आगळ निबंध लखीए। अनादिकाळथी गाय भारतीय समाज अर्थतंत्र अने धर्मनो अभिन्न अंग रही छे। त्यार पछी आगळ निबंध लखीए। तेने गौ माता, तेने एटले के गाय ने गौ माता कहीने संबोधवामां आवे छे, जे तेना प्रत्येना आपणा आदर अने प्रेमनु प्रतीक छे। तो मित्रों एक फकरो लखाई दीधो छे। त्यार पछी आगळनो फकरो लखीए। तमे पण साथे साथे लखता ज जजो निबंध। तो आगळ लखीए आपणे गाय अनेक रीते मनुष्य माटे गाय अनेक रीते मनुष्य माटे उपयोगी
છે તેનું સૌથી મોટું યોગદાન દૂધ છે। ગાયનું દૂધ સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જેમાં જો તમે નિબંધ લખતા જજો સાથે ગાયનું દૂધ સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે। બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે તે અત્યંત પૌષ્ટિક છે। ગાયનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। તો મિત્રો આ તો ગાય પર નિબંધ આપણે નિબંધ લખ્યો છે, તમે પણ લખી લેજો। જોઈ શકો છો એકદમ સારા અક્ષરમાં આપણે ગાય પર નિબંધ લખ્યો છે। તો આ નિબંધને એકવાર વાંચી લઈએ, વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો નિબંધને વાંચીએ। ગાય પર નિબંધ। ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન માત્ર એક પ્રાણી તરીકેનું નથી, પરંતુ તેને માતા તરીકે પૂજવામાં આવે છે। અનાદિકાળથી ગાય ભારતીય સમાજ, અર્થતંત્ર અને ધર્મનો અભિન્ન અંગ રહી છે। તેને ગૌ માતા કહીને સંબોધવામાં આવે છે, જે તેના પ્રત્યેના આપણા આદર અને પ્રેમનું પ્રતીક છે। આ પહેલો ફકરો છે મિત્રો નિબંધમાં। ત્યાર પછી બીજો ફકરો। ગાય અનેક રીતે મનુષ્ય માટે ઉપયોગી છે। તેનું સૌથી મોટું યોગદાન દૂધ છે। ગાયનું દૂધ સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે। બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે તે અત્યંત પૌષ્ટિક છે। ગાયનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે। તો મિત્રો આ તો ગાય પર નિબંધ। જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી લેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો હા, એક ખાસ વાત કે તમે જોઈ શકો છો મેં એકદમ સારા અક્ષરમાં નિબંધ લખ્યો છે। જો તમારા અક્ષરો પણ ખરાબ આવતા હોય અને તમારે તમારા અક્ષરોને સુધારવા હોય તો તે માટે આપણે એક વિડીયો બનાવેલ છે। તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે તે વિડીયો જોઈને તમારા અક્ષરોને પણ સુધારી શકો છો। તો મિત્રો તે વિડીયો પણ અવશ્ય જોજો, તે વિડીયોને પણ લાઇક કરી લેજો અને આ વિડીયોને પણ લાઇક કરી લેજો। તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।